જય માતાજી વિદ્યાર્થીઓ, હવે આપણે ધોરણ 10માં પ્રકરણ 5 સમાંતર શ્રેણી વિશે સમજવાનું છે. હવે અહીંયા લખ્યો છે સમાંતર શબ્દ. શું શબ્દ લખ્યો છે? સમાંતર. હવે સમાંતરની સંધિ છૂટી પાડીએ તો સમ વત્તા અંતર એટલે કે સમાંતર. સમનો મતલબ થાય સરખું અને અંતરનો મતલબ થાય તફાવત, ડિસ્ટન્સ. અને હવે અહીંયા શબ્દ છે શ્રેણી. હવે આ શ્રેણી સમજવા માટે સંખ્યાઓનું ઉદાહરણ લઈએ આપણે. શ્રેણીબદ્ધ સંખ્યાઓ છે. હવે અહીંયા આ જે સંખ્યાઓ છે અને આ જે સંખ્યાઓ છે, બંને સંખ્યાઓ એટલે કે આ બધી સંખ્યાઓ એટલે કે આ 4 સંખ્યાઓ અને 5 સંખ્યાઓ શ્રેણીમાં છે એવું કહેવાય. અને અહીંયા ડોટ ડોટ છે, એનો મતલબ કે આની આગળ પણ હજી સંખ્યાઓ છે. હવે ધ્યાનથી તમે જુઓ તો આ બંને વચ્ચેનું અંતર, જે આ શબ્દ છે અંતર, એના ઉપરથી 3. આ બંનેનું વચ્ચેનું અંતર 3 અને આ બંને વચ્ચેનું અંતર 3. હવે એ અંતર કેટલા શોધ્યું? તો કે ભાઈ બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે કે 5 - 2 એટલે 3. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ એટલે કે 8 - 5 એટલે 3. એના પછીના એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ એટલે કે 11 - 8 એટલે 3. તો આ જે શ્રેણી છે એમાં અંતર સરખું છે. શું છે? અંતર સરખું છે. હવે આ શ્રેણી જોઈએ. 7 - 3 તો બંને વચ્ચેનું અંતર 4. 9 - 7 આ બંને પદ વચ્ચેનું અંતર 2. 15 - 9 આ બે પદ વચ્ચેનું અંતર 6. 16 - 15 આ બંને વચ્ચેનું અંતર 1. એટલે કે હવે આ જે લખ્યું છે આપણે, આ જોયું આપણે, તો અહીંયા અંતર અસમાન છે, એટલે કે સરખું અંતર નથી. એટલે આને શ્રેણી કહી શકાય પણ સમાંતર શ્રેણી કહેવાય નહીં. જ્યારે આને શ્રેણી પણ કહેવાય અને દરેક પદ વચ્ચેનું અંતર સરખું છે એટલે આને સમાંતર શ્રેણી કહેવાય. શું કહેવાય? સમાંતર શ્રેણી. હવે આ જ શ્રેણી લઈને એક એક્ઝામ્પલ સમજીએ. હવે આ શ્રેણીનું પ્રથમ પદ છે જેને કહેવાય એ બરાબર 2. હવે ડિસ્ટન્સ એટલે કે તફાવત, તો બીજું પદ માઇનસ પહેલું પદ, તો એનું સૂત્ર છે આ કે બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે પ્રથમ પદ, કે 5 - 2 એટલે કે ડી બરાબર 3. હવે આપણે ટોટલ આપણને અહીંયા 4 પદ આપ્યા છે. કેટલા પદ આપ્યા છે? 4 પદ. હવે હું તમને એમ કહું કે ભાઈ પાંચમું પદ શું થાય, તો પાંચમું પદ કેવી રીતના મળશે? તો કે જે ચોથું પદ છે એ ચોથા પદમાં તફાવત ઉમેરો એટલે પાંચમું પદ મળે. હવે એ પણ સમજીએ આપણે. તો પહેલું પદ છે જે 2, એમાં તફાવત 3 ઉમેરો એટલે 5 મળે. એટલે કે પ્રથમ પદમાં તફાવત ઉમેરતા બીજું પદ મળે. પછી બીજા પદમાં તફાવત 3 ઉમેરતા ત્રીજું પદ મળે. ત્રીજા પદમાં તફાવત ઉમેરતા ચોથું પદ મળે. ચોથા પદમાં તફાવત ઉમેરતા પાંચમું પદ મળે. તો પાંચમું પદ શોધવું હોય તો આપણે પાંચમા પદને આપણે A5 કહી દઈએ. તો 11 + 3 કેટલા થાય? 11 ને 3 14. તો પાંચમું પદ આપણને 14 મળે. એ પ્રમાણે તમે આગળ 6, 7, 8, 9, 10 એમ પદ શોધી શકો છો. હવે આપણને કદાચ એવું કીધું હોય કે ભાઈ 20મું પદ શોધો કે 30મું કે 35મું કે 40મું, તો એ પદ શોધવા માટે આપણે એક સ્ટેપ બાય સ્ટેપ એક પદ ગણતા જઈએ તો ઘણી બધી વાર લાગે. જો 2-3 પદ શોધવા હોય તો સરળતાથી શોધી શકીએ. પણ જો 20મું પદ છે, 17મું પદ કીધું હોય, 22મું પદ કીધું હોય તો આપણને વધારે વાર લાગે. તો એના માટેનું એક સૂત્ર છે. એ સૂત્ર છે AN = A +
n-1 ગુણ્યા ડી. ફરીથી સમજીએ, an બરાબર a પ્લસ n-1 ગુણ્યા ડી. જ્યાં એ છે પ્રથમ પદ, ડી છે એ છે તફાવત, અને જે n છે એ છે પદની સંખ્યા. એટલે આ પ્રમાણે અહીંયા a, n અને ડી આપેલા છે. હવે આટલું બેઝિક શીખ્યા પછી આપણે દાખલાઓ જોઈએ, જે સ્વાધ્યાય 5.1માં છે. હવે હું તમને મોસ્ટ આઈએમપી દાખલાઓ જે હશે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા દાખલાઓ તમને ચલાવીશ. હવે સ્વાધ્યાય 5.1ની અંદર દાખલા નંબર 2 છે. હવે એની રકમ સમજીએ કે જ્યારે પ્રથમ પદ એ આપેલું હોય આપણને અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો આપેલા હોય આપણને, તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો હવે આપણે પહેલો દાખલો લઈએ. તો એ બરાબર 10 છે અને ડી બરાબર 10 છે. હવે આપણને પ્રથમ 4 પદ શોધવાના કીધા છે. તો પહેલું પદ 10 છે. તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે પહેલા પદની અંદર તફાવત ઉમેરો એટલે બીજું પદ મળે. તો તફાવત કેટલો છે? 10. 10 વત્તા 10 એટલે 20. બીજા પદની અંદર પાછો તફાવત ઉમેરો તો ત્રીજું પદ મળે. ત્રીજા પદની અંદર પાછો તફાવત ઉમેરો, ચોથું પદ મળે. ચોથા પદની અંદર પાછો તફાવત ઉમેરો, પાંચમું પદ મળે, છઠ્ઠું પદ મળે. એમ આપણને પદો મળતા જાય. તો આપણને તો પ્રથમ 4 પદ કીધા હતા, આપણે 6 શોધી નાખ્યા. ચલો એ જ રીતે બીજો દાખલો સમજીએ. બીજા દાખલામાં કીધું છે a બરાબર -2 અને d બરાબર 0. હવે અહીંયા આગળ થોડું ઓકવર્ડ અને વિચિત્ર ડી આપ્યો છે કે જે 0 છે. તો સ્વાભાવિક છે કે આપણે અહીંયા પદની અંદર કિંમત 0 0 ઉમેરાશે તો શું થશે? કંઈ નહીં થાય. પદ આ પ્રમાણે -2 મળશે. ઇઝી અને સિમ્પલ. ચલો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં કીધું છે a બરાબર 4 અને d બરાબર -3. ચલો હવે આપણે અહીંયા થોડુંક છે ને ગણતરી સાથે સમજીએ. હવે ગણતરી સાથે સમજીએ. તો હવે હું લખાણ સાથે સમજાવું તમને. તો પ્રથમ પદ a બરાબર 4. હવે બીજું પદ a2 બરાબર a પ્લસ d. પ્રથમ પદ 4, ડી જે છે એ -3 છે એટલે આપણે ઉમેરવાનો છે, એટલે કે પ્લસ કરીને -3 લખીશું. 4માંથી 3 જાય એટલે 1. પછી ત્રીજું પદ જેને કહીશું આપણે a3. તો એના માટે શું કરીશું કે બીજા પદમાં તફાવત ઉમેરીશું. તો a2 મળે આપણને 1. તો a2 1 વત્તા -3 એટલે કે 1 - 3 એટલે કે -2. હવે ચોથું પદ, ચોથા પદને કહેવાય a4 એટલે કે ત્રીજું પદ વત્તા તફાવત એટલે a3 પ્લસ d. તો ત્રીજું પદ શું છે? ત્રીજું પદ છે -2. તફાવત ઉમેરવાનો છે એ છે -3. તો સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે -2 અને -3 એટલે -5. હવે આપણને પ્રથમ 4 પદ આ પ્રમાણે મળશે. પહેલું પદ 4, બીજું પદ +1, ત્રીજું પદ -2, ચોથું પદ -5. આ પ્રમાણે બાકીના પદ તમને મળશે. ચલો હવે એના પછી હવે મેં તમને આ પ્રમાણે સમજાવ્યું. હવે આપણે એક્ઝામની અંદર પૂછાય તો આપણે આ પ્રમાણે લખીએ તો પણ ચાલે અને સીધું ડાયરેક્ટ આ પ્રમાણે લખો તો પણ ચાલે. ચલો હવે
અપૂર્ણાંકવાળો એક દાખલો જોઈએ. ચોથો દાખલો અપૂર્ણાંક કિંમતવાળો છે. હવે ચોથા દાખલામાં આપણને એવું કીધું છે કે a બરાબર -1 અને d બરાબર 1/2. હવે પ્રથમ પદ -1 છે, તો બીજું પદ શોધવા માટે સાદુરૂપ આપીશું. તો a2 બરાબર શું આવશે? a પ્લસ d. તો પ્રથમ પદ વત્તા ડીની કિંમત 1/2 એટલે કે -1 પ્લસ 1/2. તો અહીંયા જવાબ આવશે -1/2. અહીંયા આપણે થોડુંક દેશી ગણિત જોઈએ. આપણે -1 પ્લસ 1/2. 1/2 ને શું કહેવાય? અડધું. તો અડધામાંથી આખી કિંમત બાદ થાય એટલે અડધામાંથી આખું જાય તો અડધું વધે. અહીંયા મોટી રકમ છે 1 છે, એ માઇનસ છે, જવાબ શું આવે? -1/2. હવે ત્રીજું પદ શોધીએ. તો ત્રીજા પદ માટે શું લખીશું આપણે? ત્રીજું પદ શું થશે? a3. a3 માટે લખીશું a2 વત્તા d. હવે a2 એટલે બીજું પદ. બીજું પદ શું છે? -1/2. તફાવત શું છે? 1/2. એટલે ત્રીજું પદ આવશે 0. ચોથું પદ તો a3 પ્લસ d. તો a3 શું છે? 0. d શું છે? પ્લસ 1/2. એટલે અહીંયા શું થશે? 1/2. હવે સળંગ 4 પદો લખી નાખું. તો પહેલાં 2 પદ જોઈ લઈએ આપણે. પહેલું પદ છે -1, બીજું પદ છે -1/2. તો પહેલું પદ -1, બીજું પદ -1/2, ત્રીજું પદ 0, ચોથું પદ 1/2. આ પ્રમાણે આપણને 4 પદ મળશે. હવે આ પદ્ધતિ પ્રમાણે 4 પદ શોધી શકો. બીજી એક પદ્ધતિ પ્રમાણે તમે શોધી શકો, જેમ કે a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d. હવે આ આપણે ક્યાંથી લાયા? હવે એ પણ તમને સમજાવું કે હવે આ છે એ આપણું પ્રથમ પદ છે, આ છે બીજું પદ છે જેને આપણે a2 કહીશું. આને પ્રથમ પદ, અરે આ a2 એટલે કે બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું પદ છે અને આ પાંચમું પદ છે. હવે આ ક્યાંથી શોધ્યું એ પણ તમને સમજાવું. હવે અહીંયા આગળ મેં તમને સૂત્ર લખાયું કે an બરાબર a પ્લસ n -1 ગુણ્યા d. એટલે સમજો કે તમારે પાંચમું પદ શોધવું છે તો અહીંયા 5 મૂકો, તો અહીંયા 5 - 1 એટલે 4 થાય. ત્રીજું શોધવું છે તો a પ્લસ અહીંયા 3 લખો તો 2d થાય. તો આ સૂત્ર ઉપરથી મેં આ 4 પદ લખ્યા કે a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d અને a પ્લસ 4d. એટલે આ પ્રમાણે આપણે શોધી શકીએ. ચલો હવે આગળ દાખલા નંબર 3 સમજીએ. હવે દાખલા નંબર 3માં એવું કીધું છે કે નીચે આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પ્રથમ પદ અને સામાન્ય તફાવત. પ્રથમ પદને કહેવાય a, સામાન્ય તફાવતને કહેવાય d. હવે એ આપણે શોધવાનું છે. તો હવે કઈ રીતે શોધીશું? તો પહેલાં તો શ્રેણી લખીએ. તો હવે પહેલી શ્રેણી છે 3, 1, -1, -3. તો બહુ સિમ્પલ. પહેલું પદ છે 3 એટલે કે a બરાબર 3. ત્રીજું પદ, બીજું પદ માઇનસ પહેલું પદ એટલે બીજું પદ 1 માઇનસ પહેલું પદ 3 એટલે જવાબ આવશે -2. સામાન્ય તફાવત d બરાબર -2 અને પ્રથમ પદ a બરાબર 3. એટલે આ આપણને મળી ગયું પ્રથમ પદ, આ આપણને મળી ગયો તફાવત. હવે આપણે પોઈન્ટવાળો એક દાખલો જોઈએ, જે ચોથો દાખલો છે. બાકીના બે તમે જાતે ગણી શકશો. હવે 0.6, 1.7, 2.8, 3.9 આ પ્રમાણે શ્રેણી આપી છે. તો અહીંયા આ જે છે 0.6 એને આપણે પ્રથમ પદ કહીશું. એટલે a બરાબર 0.6, d બરાબર બહુ સિમ્પલ બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 1.7 માઇનસ 0.6
સાદુરૂપ આપો એટલે 1.7માંથી 0.6 જાય એટલે 1.1 દાખલો તમારો પૂરો થઈ ગયો. એના પછી દાખલા નંબર 4 જોઈએ. હવે દાખલા નંબર 4ની અંદર એવું કીધું છે કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જો શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. તો આપણે પહેલું લખીએ કે 2, 4, 8 અને 16. હવે જો ધ્યાનથી જુઓ ને આ શ્રેણીને તો આ સમાંતર શ્રેણી જ નથી. આ બંને વચ્ચેનો તફાવત 2, આ બંને વચ્ચેનો તફાવત 4, આ બંને વચ્ચેનો તફાવત 8. એનો મતલબ કે સમાંતર શ્રેણી જ નથી. એટલે અહીંયા શું લખીશું કે સમાંતર શ્રેણી નથી. હવે સમાંતર શ્રેણી જ ના હોય તો પછી સામાન્ય તફાવત કે પ્રથમ પદનો કોઈ સવાલ જ નથી આવતો. હવે બીજો દાખલો જોઈએ. એમાં પ્રથમ પદ છે 2, બીજું પદ છે 5/2, ત્રીજું પદ છે 3 અને ચોથું પદ છે 7/2. તો અહીંયા આપણે તફાવત ચેક કરીએ. ડી બરાબર 5/2 - 2 એટલે 5/2 - 2. હવે આને છે ને બહુ સીધી ભાષામાં સમજીએ. 5ના 2 ભાગ, 5ના 2 ભાગ એટલે થાય 2.5. અઢી, અઢીમાંથી 2 ઓછા થાય, અઢીમાંથી 2 ઓછા જાય એટલે અડધું વધે. એટલે કે 2.5 રૂપિયા હોય એમાંથી 2 રૂપિયા ઓછા થાય 50 પૈસા વધે એટલે કે 0.5. હવે આપણે ત્રીજું પદ માઇનસ બીજું પદ કરીએ તો આ 3 છે, આ અઢી છે એટલે કે 3માંથી અઢી જાય એટલે કે 3 રૂપિયામાંથી 2.5 રૂપિયા જાય તો એ 0.5 વધે. એનો મતલબ કે તફાવત કેવો આવે છે? સરખો. એટલે કે આ જે શ્રેણી છે સમાંતર શ્રેણી છે. કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે જેનો તફાવત કેટલો છે? 0.5. એટલે 0.5ને આપણે અપૂર્ણાંકમાં લખીએ તો 1/2 લખાય. એટલે 1/2 કેવી રીતે આવે? તો કે 5/10. તો 5 5 કેન્સલ, તો અંશમાં 1 વધે, છેદમાં 2. તો આવી ગયું 1/2. તફાવત શું થયો? 1/2. હવે આપણે એવું કીધું છે કે એના પછીના 3 પદ શોધવાના છે. તો આપણે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, પાંચમા પદ માટે શું કરવાનું? તો કે પાંચમા પદ A5 માટે ચોથા પદમાં એટલે કે A4માં તફાવત ડી ઉમેરવાનો. તો A4 છે 7/2, તફાવત છે 1/2. તો 7 + 1 એટલે 8, લસા 2 થશે કારણ કે બંનેના છેદમાં 2 છે. 4 × 2 = 8 એટલે 4 આવશે. તો પાંચમું પદ આવ્યું A5 = 4. સમજણ પડે છે? એના પછી છઠ્ઠું પદ લઈએ તો પાંચમા પદમાં પાછો ડી ઉમેરો. પાંચમું પદ છે 4, ડી છે 1/2. આનો લસા લો તો 4 × 2 = 8 ને 1 9 / 2 એટલે આ થાય 4.5. એટલે કે 4.5 પણ લખી શકાય. ટૂંકમાં 0.5 ઉમેરતા જાઓ. તો આ પાંચમું પદ 4 થાય, તો છઠ્ઠું પદ 4.5 થાય, તો સાતમું પદ 5 થશે. 4.5માં 0.5 ઉમેરો, એના પછીનું પદ 5.5 થશે. આ પ્રમાણે બાકીના પદ તમે શોધી શકો. હવે એનથી આગળ વધીએ તો મેં જે તમને હમણાં AN વાળું સૂત્ર સમજાવ્યું એના ઉપરથી દાખલાઓ આપણે ગણીએ. હવે એ છે સ્વાધ્યાય 5.2માં. હવે 5.2 જોઈએ આપણે. એમાં 5.2ની અંદર પહેલો એક્ઝામ્પલ, સ્વાધ્યાય 5.2. હવે એમાં પહેલો દાખલો. હવે પહેલા દાખલાની અંદર એક કોષ્ટક આપ્યું છે. હવે આપણે કોષ્ટક નહીં એના દાખલા તરીકે લઈએ આપણે. હવે એમાં પ્રથમ પદ, પહેલા દાખલામાં પ્રથમ પદ A = 7 આપ્યું છે, D = 3 આપ્યું છે, N = 8 આપ્યું છે. તો એમાં શોધવાનું છે AN. શું શોધવાનું છે? AN. હવે ANની કિંમત કેવી રીતના શોધાય? તો બહુ સિમ્પલ કે AN બરાબર સૂત્ર છે A + n - 1
ગુણ્યા ડી. એ એન બરાબર સૂત્ર શું છે? એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. હવે એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ એ એન શોધવા માટે. તો એ એન બરાબર એની કિંમત 7, એનની કિંમત 8 માઇનસ 1, ડીની કિંમત 3. પછી 7 વત્તા 7 ગુણ્યા 3 એટલે 7 વત્તા 7 તરી 21, 21 ને 7 28, એટલે એન બરાબર 28. ધીસ ઇઝ અવર આન્સર. ચલો હવે એમાં બીજો દાખલો જોઈએ આપણે. તો બીજા દાખલામાં એ બરાબર -18 આપેલા છે. પછી એમાં ડી શોધવાના કીધા છે કે ડી શોધો. પછી એન આપ્યા છે તમને, એન બરાબર 10 અને એ એન આપેલા છે, એ એન છે 0. આ દાખલાને કઈ રીતે સોલ્વ કરીશું? તો હવે ધ્યાનથી તમે માર્ક કરો. તો આ એન વાળા સૂત્રમાં 1, 2, 3 અને 4 કિંમત છે. તો આ દાખલામાં શું કર્યું હતું? 3 કિંમત આપી હતી, ચોથી શોધવાની છે. આ દાખલામાં એવું જ છે, જુઓ 1, 2 અને 3, 3 કિંમત આપી છે અને ચોથી આપણે ઢૂંઢવાની છે, એટલે કે શોધવાની છે. આપણે અહીંયા એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. તો એ એનની કિંમત 0, એની કિંમત -18 પ્લસ એનની કિંમત 10 માઇનસ 1 અને ડી આપણે શોધવાના. તો 0 મૂકી દો અહીંયા, અહીંયા -18 પ્લસ 9 ડી. -18 સામે જાય તો +18 થઈ જાય, અહીંયા થઈ જાય 9D. તો 18/9 બરાબર ડી, એટલે કે 9 દુ 18, એટલે 2 બરાબર ડી અને ડી બરાબર 2. ટૂંકમાં 4 કિંમત હતી, એમાંથી 3 આપી હતી, ચોથી ડી શોધી આપણે. એના પછી ત્રીજો દાખલો જોઈએ. હવે ત્રીજા દાખલામાં શું કીધું છે? એ જ શોધવાનો કીધો છે. પછી ડીની કિંમત છે -3, પછી એનની કિંમત છે 18 અને એ એનની કિંમત છે -5. હવે આપણે એ એન બરાબર એ પ્લસ એન -1 ગુણ્યા ડી. એ એનની કિંમત -5. હવે એની કિંમત શોધવાની છે. એનની કિંમત 18 માઇનસ 1 અને ડીની કિંમત -3. તો -5 બરાબર એ પ્લસ 17 ગુણ્યા -3, એટલે કે -5 બરાબર એ, 17 તરી -51, -51 બરાબરની આ બાજુ જાય તો +51, -5 બરાબર એ, એટલે એ બરાબર 46. એટલે પ્રથમ પદ શું મળ્યું? 46. પ્રથમ પદ મળ્યું આપણને 46. હવે ચોથો એક્ઝામ્પલ જોઈએ. ચોથા દાખલાની રકમ લખી નાખીએ. તો ચોથા દાખલાની રકમ છે એ બરાબર -18.9, ડી બરાબર 2.5, એન તમારે શોધવાના છે અને એ એનની કિંમત છે 3.6. ચલો હવે દાખલો ગણીએ. સૂત્ર તો એના એ જ કે એ એન બરાબર એ પ્લસ એન -1 ગુણ્યા ડી. એ એનની કિંમત 3.6, એની કિંમત -18.9, એન -1 જેમાં એન શોધવાનો છે, ડીની કિંમત 2.5. તો 3.6 બરાબર -18.5 વત્તા 2.5 એન -2.5. હવે અહીંયા 3.6, હવે -18.9 અને -2.5 બંનેનો શું કરવાનો? સરવાળો. તો -18.9
કઈ કિંમત છે -18.9 એટલે -18.9 એટલે કે આપણે શું કરીએ કે 18.9 અને 2.5ની બંનેની નિશાની માઇનસ એટલે સરવાળો કરી નાખીએ 2.5 તો 9 5 14નો ચોગડો પોઈન્ટનો પોઈન્ટ મૂકી દો વધી 1 એટલે 8 ને 2 10 ને 1 11 એટલે 21.4 એટલે -21.4 પ્લસ 2.5n -21.4 ને બરાબરની આ બાજુ લઈ લો એટલે શું થશે 3.6 પ્લસ 21.4 બરાબર 2.5n. હવે આપણે જે 21.4 છે એમાં 3.6 ઉમેરવાનું એટલે આમાં 3.6 ઉમેરો તો 6 4 10ની 0 વધી 1 એટલે આ 25 થઈ જશે એટલે કે 25.0 એટલે 25 કહેવાય એટલે અહીંયા લઈશું 25 બરાબર 2.5n. હવે આનું સાદુરૂપ આપીએ હવે અહીંયા સાઈડમાં સાદુરૂપ આપી દઈએ આપણે તો 25/2.5 બરાબર n. તો શું થશે 25 કેન્સલ થશે અને 10 ક્યાં જશે અંશમાં જશે. હવે અહીંયા તમે થોડા કન્ફ્યુઝ થશો સમજાવી દો અપૂર્ણાંક છે એટલે કે n બરાબર કેટલા થશે. હવે અહીંયા આગળ આપણને આ પ્રમાણે આપ્યું છે 25/2.5 એટલે આને લખાય આ રીતે કે 25/25/10 એટલે છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે કે 25/25 અને એને ગુણ્યા 10 તો 25 કેન્સલ એટલે કે n બરાબર 10. nની કિંમત શું મળી 10. અને જે લાસ્ટ દાખલો છે પાંચમો કોષ્ટકનો એ આપણે ગણાવીએ. હવે પાંચમા દાખલાની રકમ છે લખીએ આપણે. હવે એમાં છે a બરાબર 3.5, d બરાબર છે 0, n બરાબર છે 105 અને an શોધવાના. તો આપણે an નું સૂત્ર મૂકીએ તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે એની કિંમત છે 3.5, an શોધવાના છે, nની કિંમત છે 105 માઇનસ 1 પણ d શૂન્ય છે એટલે અહીંયા 3.5 જ આવશે કારણ કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે આખું પદ શું થઈ જાય 0. પણ આપણે એને લખીએ તો 104 multiplied by 0, so our answer is an is equal to 3.5. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ 105 એટલે an નહીં પણ a105 લખીએ ફાઇનલી કે a105 is equal to 3.5. દાખલો પૂરો.